આ જો ગેટ એટલા માટે. અને તમને હું એક ખાસ વિનંતી કરું કે તમારે બને ત્યાં પૂરી ખાવા આવી જાય છે અત્યારે. અને પછી જાવી કઈ જઈએ જાવી રખડવા. આજ રવિવાર છે ને એને એટલા માટે જાવી રખડવા. ક્યાં જવાનું છે? જો પહેલાં ચપ્પલ લેવા જવાનું છે, પછી એક જગ્યાએ પ્રમોશન વિડીયો બનાવવા જવાનું છે, પછી પુરાણ ગાડીમાં શોરૂમે જવાનું છે, લાઇટ આવી ગઈ છે એટલા માટે. અને પછી જવાનું છે મંદિરે ફાધરના મેળની માં. પેલા પેટ પૂજા કરી લેવા બધા. અત્યારે આવી ગયા છે તળાવે અને પબ્લિક જો બધા માણસો રમે છે. હવે જઈશું આપણે મંદિરે આડતના મેરડીભાઈ. અને વાયલા રસ્તે આટો મારવા આવ્યા હતા. વાતાવરણ કેવું છે જોવા માટે. પૂરા ભાઈ કે બેવું નથી આપણે જાવી. અને હવે છે ને તડકો એમ નથી થયો પણ તો પબ્લિક જોવો તમે. એવો કાંઈક છે. હા એ તો વન વે થઈ ગયું. બોટાદ વિકાસ થતો જાય નહીં હવે. હા પબ્લિક રવિવારે હોય જ છે. અને મળવી પછી તમને ડાયરેક્ટ મંદિરે જઈ પૂરો ભાઈ એમ કે પૂરા ભાઈ તો વિકસિત થઈ ગયું બધું. હા અમારે દેખાતું નહીં આગળ. બધું રીતે જ છે નહીં. આપણે પાવડર લગાડવાની જરૂર નહીં પડે. સંકેશને પાવડર લગાડવાની જરૂર ન પડે. આગળ ઉડે જ છે એટલો પાવડર લાગી જ જાય ઓટોમેટિક ઉડે તો જ. હા તો અત્યારે કમ્પ્લીટ આપણે આવી ગયા છીએ વિડીયો બનાવવા માટે. એક બે વિડીયો બનાવી લેવી. દર્શન કરવા જવાનું છે પણ પબ્લિક વધારે છે એટલે મેં દર્શન કરવાનું ઘડી મુલતવી રાખ્યું છે. હમણાં જ આવી દર્શન કરવા હાટું. અને અત્યારે આવી ગયા છીએ વિડીયો બનાવવા. સનસેટનો નજારો જો એક નંબર છે બધું વાતાવરણ. તમારા ભૂરાભાઈ લોકેશન બધું ગોતે છે. ક્યાં સારું લોકેશન છે એ જોવી. એનકોટ મજા આવે ને. એનકોટ સનસેટ સારો છે એટલે ફોટા સારા આવશે નહીં. ચલો જો ઉભા રહી હોતે ને જાય છે તો ખાડામાં નહીં ખાણમાં ઘા. અત્યારે પહોંચી ગયા છીએ અમે ફાડરના મેલડીમાં. અને ભૂરાભાઈ વધારે શ્રીફળ. અને જો પબ્લિક આજ રવિવાર છે એટલે પબ્લિક વધારે છે. અહીંયા જમવાનો કાર્યક્રમ હાલે છે. અને એક તાવો હોય છે અહીંયા એટલે અહીંયા હાલે છે. અને આપણા ભૂરાભાઈ વધારે છે શ્રીફળ. સાલા ઉતારી છે વધારવાનું. હા પણ એટલે શ્રીફળ સાલા ઉતારીને પછી વધારવાના જ છો ને. આ બધું તમને એમાં ન ખબર પડે. હું અગાઉ છે એ હાટું બોલી ગયો. પબ્લિક આજ વધારે છે રવિવાર છે એટલા માટે. અને અહીંયા રવિવારે મંગળવારે અને શુક્રવારે પણ હોય છે પબ્લિક. વણ ઉતરશે કે ફોર તો વાંધો નહીં. તો અત્યારે આવી ગયા છીએ અમે મસાણી મેરડીમાં. મુક્તિધામ મેરડીમાં દર્શન કરવા માટે ત્યાં કર્યા હતા. હવે પછી અહીંયા દર્શન કરી લેવી હરાજ. અને પછી જાવી ઘર તરફ. વાગી જશે અત્યારે 9:30. અને હું ને આપણા દર્શનભાઈ જાવી છીએ અમે સાળંગપુર દાદાના દર્શન કરવા માટે. થઈ ગયું છે મોડું. હા મોડું થઈ ગયું પણ કાંઈ વાંધો નહીં. તો જાવી કા મળવી તમને દર્શન કરાવી. જોડાયેલા રહેજો. અને પછી ત્યાંથી જવાનું એક ભાઈબંધના મેરેજ છે અહીંયા. તો ત્યાં પણ તમને એન્ટ્રી બેન્ટ્રી બતાવજો. પૂરા ભાઈ ત્યાં સાફો બાંધવાનો છે. તો સાફો પાણી બધાઈ લેવી એટલે ભાઈને પછી પાછા મળવી કંઈક નાસ્તો બાસ્તો કરવા આડું કામ કરશું બધું. તો ભાઈ અત્યારે આવી જાય એમ સોડા પીવા. લીંબુ સોડા પી લઈ કાંઈ વાંધો નહીં. આઈનકોર બંધ થઈ ગયું છે એટલે હવે જવાનું એમ વલકાથી પાછળની સાઈડથી જઈશું. તો ફાઇનલી પહોંચી ગયા છીએ સાળંગપુર. અને પબ્લિક જો એટલું બધું કાંઈ ખાસ છે નહીં. આજ બધું જતું રહ્યું પબ્લિક નહીં. વ્યૂ છે ને કેમ કે મોડું થઈ ગયું. મંદિર પણ બંધ થઈ ગયું. મંદિર પણ બંધ થઈ ગયું તમે જોઈ શકો છો. અને હાલખોરે છે ને હું તમને બતાવું કે રસ્તો વલકાથી ને બંધ થઈ ગયો, એનકોટથી ને બંધ થઈ ગયો. જો આપણે આવા ટાઈમે આવ્યા ને અમે હરખેલી આવીને કંઈક ને કંઈક ફંક્શન હોય ને ત્યારે જ આવી. અને ત્યારે તો ઓટોમેટિક જોડે ખુલ્લું રાખે જ છે. પણ હવે આજ ખબર નહીં કઈ રીતના બંધ છે. આજ કેટલા વાગ્યા? 10:05 થઈ. 10:05 થઈ. 10 વાગે મંદિર બંધ થઈ જાય ભાઈ. તમે મંદિરે આવતા હોય ને તો મોડા મોડું 8 વાગ્યા સુધીમાં આવી જવું તમે. જો અહીંયા ગેટ નખાઈ ગયો છે હવે. આ જો ગેટ નખાઈ ગયો છે એટલા માટે. અને તમને હું એક ખાસ વિનંતી કરું કે તમારે બને ત્યાં સુધી વહેલું આવી જવું. મૂળ 9 થી 10 વાગ્યા પહેલાં આવી જવું એટલે તમને મસ્ત દર્શન થઈ જાય. 9 વાગ્યા પહેલાં આવી જાય તો દર્શન થઈ જાય. અમે જો આવીને રેવી એટલે અમારે ગમે ત્યારે દર્શન કરી લેવાના. આ તો અમે તો ધજાના દર્શન થઈ જાય એટલે આવી જાય. એના ધજાના દર્શન કરી લો એટલે તમારા કોઈ ઝઘડા ન થવા દે. હાલો ભાઈ મારે ગાડી હવે કાઢશું અને હવે ઉપડશું લગ્નમાં. અમે આવ્યા હતા હું નીકળ્યા હી એટલે દાદાને દર્શન કરી થોડુંક આમ એનર્જી રહે. કાંઈ વાંધો નહીં નીકળવી હવે આપણે. કાઢો પૂરા ભાઈ હાલો. પહોંચી જઈએ અમે લાઠીદળ. ચિપ્સ ને ભજીયા મગાયા છે. પબ્લિક છે અહીંયા. પછી જઈશું સામે કંઈક નવા જૂની કરવા અને એવું બધું છે.
પબ્લિક તો અહીંયા જ છે. આપણે બોટાદમાં બધું હંકેલાઈ ગયું નહીં? બોટાદમાં પૂરું થઈ જાય 12 વાગે. 11:30 થઈ જાય કોઈ નહીં જવાબ દેતું પછી. અહીંયા છે બધા પબ્લિક તો બધા હણકુઈથી આવેલા બધા. ફાઇનલી બધું આવી ગયું છે અને મારા ભૂરાભાઈએ બધું શરૂ કરી દીધું જો કાઢવા માંડ્યા. ત્યાં લગ્ન હતા અને અહીંયા અત્યારે માતાજીને માંડવો એવું બધું છે તો ત્યાં આપણે નથી જવાનું. હવે આપણે બોટાદ ફેટાવાની છે. 12 વાગી ગયા છે અને આ જો અત્યારે બધા સ્લાટ છે. 12 વાગી ગયા ને આવું ખાઈ લ્યો. કાલ રવિવાર છે પાછો. રવિવારે એટલે હું રહીશું નહીં વાંધો આવે ભાઈ. પણ નહીં હોવા દે મને એવું લાગે. સ્ટાર્ટ નાવ પાછા આઈસ્ક્રીમ ખાવા. સામે ભજીયા ખાધા જો સામે જો બહાટી બોલાવવાની. હા તો જરા બહાટી બોલાવાની જો સોંટા બધા કોઈ દું છે એટલે અહીંથી નથી લેવું એટલે આમથી ને આવ્યા કટારે નીકળે છે અને ખાવી છે અમે આઈસ્ક્રીમ. અત્યારે અમારા ગ્રુપમાં એવું બહુ હાલે છે. નાનું એવું હતું એટલે કોઈને નહોતું કીધું. નાનું એવું હતું એટલે કોઈ નથી પણ નાનું એવું આઈસ્ક્રીમ ખાવાનું હતું એટલે એમ કોઈને નથી કીધું. અમે બે જ આવ્યા છીએ. 513 હાલે છે આવું અમારે. આ બધા જો